ગાંડીગીરના જંગલ વિસ્તારમાંથી પસાર થતી શેત્રુંજી નદી અને શેત્રુંજી નદીના ખળખળ વહેતા પાણી અમરેલી જિલ્લાના સૌથી મોટા ડેમ એવા ખોડિયાર ડેમમાં જમા થાય છે. ચાલુ સિઝનમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન. ગીર વિસ્તારમાં બારે મેઘ ખાંગા થતા ધારીનો ખોડિયાર ડેમ એક નહીં પરંતુ બબ્બે વખત ઓવરફ્લો થતા લોકોમાં અનેરો આનંદ જોવા મળેલ છે. ધારી શહેરનું નામ આવતાની સાથે ખોડિયાર ડેમ આપ સૌની નજર સમક્ષ જરૂરથી તરી આવે. ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા મોટી સંખ્યામાં લોકો પણ ફરવા માટે આવી પહોંચે. ખળખળ વહેતા નીરને નિહાળવાનો મોકો લોકો ચૂકતા નથી. ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં તકેદારી રાખવી પડે છે. વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવે છે. શેત્રુંજી નદીમાં આ વર્ષે પાણીની આવક ખૂબ વધી ગયેલી છે, જેના કારણે ધારીનો આ ખોડિયાર ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયેલો છે. આપ સહુ નિહાળી રહેલા છો. આ છે અમારું રૂડું અને રળિયામણું ધારી અને ધારી શહેરમાં આવેલો ખોડિયાર ડેમ, જ્યાં સહેલાણીઓ ફરવા માટે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ફરવા માટે આવે છે. બાજુમાં આવેલું આંબડી સફારી પાર્ક, એની તો વાત જ શું કરવી. આ બંને એવા સ્થળો છે કે જ્યાં વર્ષ દરમિયાન હજારો લોકો ગુજરાતભરમાંથી દેશના ખૂણે ખૂણેથી અમારા ધારી શહેરની અંદર આવે છે. આપ જોઈ રહેલા છો ખૂબ એવા સરસ દ્રશ્યોને કે ખોડિયાર ડેમ આજે બીજી વાર છલકાયો છે અને ખળખળ વહેતા પાણી ઘૂઘવાટા બોલાવે છે. ખોડિયાર ડેમના નીચાણવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ કરવામાં આવેલા છે. વહીવટી તંત્રએ કડક સૂચનાઓ આપેલી છે. આ આહલાદક નજારાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવે છે અને જુએ છે આ નજારાને. અત્યારે આપ જોઈ રહેલા છો લાઈવ દ્રશ્યોને કે ખોડિયાર ડેમ. ભાઈ મજા આવી ગઈ ડેમને નિહાળવાની. પાણી પણ ઘૂઘવાટા બોલાવે છે અને બેફામ ગતિએ આ પાણી ચાલી રહેલું છે. આ વર્ષે એમાં પણ બબ્બે વખત અમારો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયેલો છે. મારા ભાઈઓ, આ વિડીયોને તમે શેર પણ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય ને મારા ભાઈઓ, તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ખોડિયાર ડેમને નિહાળવા માટે, આંબડી સફારી પાર્કને નિહાળવા માટે ધારી શહેરની મુલાકાતે જ્યારે આવો ને ભાઈ, ત્યારે ધારીથી 7 કિલોમીટર દૂર આવેલા આ ખોડિયાર ડેમને અને આંબડી સફારી પાર્કને નિહાળવા માટે આપ સૌ જરૂરથી આવજો. ફરી હું આપ સૌને કહું છું મારા ભાઈઓ કે અમારા આ વિડીયોને આગળ શેર પણ કરજો. અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત જો નિહાળી રહેલા હોય ને તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો.